महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवतः पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं। સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નારાયણ મુનિ દેવની જય. સત્સંગ દીપ સુરત ચેનલમાં શ્રવણ કરતા સર્વે વહાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર, સદગુરુ ગાથા ભાગ પહેલો. એ અંતર્ગત આપણે સહજાનંદના સંઘમાં સ્વામીના આ ચરિત્રોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજે ઉમરેઠમાં રસ રોટલીની રસોઈ, આ પ્રસંગ બહુ સરસ છે. મહારાજની લીલા પણ સરસ છે અને એ લીલા અંતર્ગત એમાં ઉપદેશ પણ બહુ સરસ છે. આમ તો શ્રીજી મહારાજના લીલા ચરિત્રો અને સંતોના જીવન ચરિત્રો એ આપણા જીવનને ખૂબ જ પ્રેરણાદાયી હોય છે, ખૂબ જ આપણા જીવનને સરસ રીતે ઉપદેશકારક પણ હોય છે. તો આજનો પ્રસંગ વિક્રમ સંવત 1874ની સાલ હતી. ભગવાન શ્રીહરિ વિચરણ કરતાં કરતાં ઉમરેઠ પધાર્યા હતા. મહારાજની સાથે 125-150 જેટલા સંતો, પાર્ષદો અને હરિભક્તો હતા. મહારાજ રૂપરામભાઈને ઘેરે ઉતર્યા હતા અને મહારાજની સાથેનો સંઘ ગામની બહાર તળાવની પાળે આંબાના ઝાડ નીચે ઉતર્યો હતો. ઉમરેઠના રૂપરામભાઈ અને નંદરામભાઈ ઠાકરે રસ રોટલીની રસોઈ આપી હતી. આ પવિત્ર બ્રાહ્મણોએ જાતે રસ કાઢ્યો અને ભાવથી જાતે રસોઈ કરી હતી. રસોઈ તૈયાર થઈ એટલે રૂપરામભાઈ મહારાજને વિનંતી કરી, મહારાજ થાળ જમવા પધારો. મહારાજ થાળ જમવા બેઠા. જોયું આ રૂપરામભાઈ અને નંદરામભાઈ, આ બંનેને અત્યારે આપણે વાત સાંભળીએ છીએ ત્યારે એવું લાગે કે પોતે જ બે ભાઈઓએ સરસ રીતે ભાવથી રસ કાઢ્યો અને આ 125-150 સંતો, પાર્ષદો અને હરિભક્તોની રસોઈ કરી. રસોઈ કરવી મહારાજ માટે, સંતો ભક્તો માટે આમ ઘણું બધું કઠણ કામ છે. એ તો જેના હૃદયમાં જમાડવાનો ભાવ હોય ને, એ ભાવ હોય તો જ દેહનો અનાદર કરી શકે અને તો જ એ રસોઈ બનાવી શકે. આજે આ બંને ભાઈઓએ સરસ મજાની રસોઈ કરી અને મહારાજને જમવા બોલાવ્યા અને મહારાજ થાળ જમવા બેઠા. રૂપરામભાઈ મહારાજને ભાવથી પીરસવા લાગ્યા. આ વસ્તુ પણ બહુ વિચારા જેવી છે. રસોઈ સારામાં સારી હોય પણ પીરસનારાને ભાવ, એ પણ વાત બહુ મહત્ત્વની છે. ગમે ત્યારે ભલે
સાદું ભોજન હોય પણ ભેરો પીરસનારાનો ભાવ હોય ને બહુ આનંદ આવે. અત્યારે તમે ગમે ત્યારે જમવા જતા હો, તમે જોજો, ભલે સારામાં સારા સ્વાદિષ્ટ ભોજન કર્યા હોય પણ પીરસનારાને કાંઈ ભાવ ના હોય તો આનંદ ના આવે, જમવાનો સ્વાદ પણ ના આવે. અને જો ભલે સાદું ભોજન હોય પણ વહાલથી પીરસતા હોય તો તમારે આમ આનંદ થઈ જાય. જમવામાં ભલે સાદું ભોજન પણ સંતોષ આપી દે છે. તો આજે આ રૂપરામભાઈ એ ભાવથી મહારાજને પીરસવા લાગ્યા. મહારાજે જોયું તો કેરીનો રસ ખૂબ જ ખાટો હતો. મહારાજે રૂપરામભાઈને કહ્યું, રૂપરામ, રસમાં થોડી સાકર નાખો. રૂપરામભાઈ બોલ્યા, મહારાજ, અમારે ગુજરાતમાં રસમાં સાકર નાખવાનો રિવાજ નથી. મહારાજે થોડી વાર પછી પાછી સાકર માગી. રૂપરામભાઈએ પાછું કહ્યું, મહારાજ, અમારે રસમાં સાકર નાખવાનો રિવાજ નથી. મહારાજે થોડી વાર પછી પાછી સાકર માગી. રૂપરામભાઈએ પાછું કહ્યું, મહારાજ, અમારે રસમાં સાકર નાખવાનો રિવાજ નથી. આમ 2-3 વાર મહારાજે સાકર માગી પણ રૂપરામભાઈ મહારાજની વાત સમજી શક્યા નહીં. રૂપરામભાઈના હૃદયનો ભાવ શુદ્ધ હતો પણ ઝાઝા માણસોની રસોઈ હોવાથી રૂપરામભાઈ રસોડાની વ્યવસ્થામાં વ્યસ્ત હતા એટલે એમણે મહારાજની વાત ઉપર જોઈએ તેવું ધ્યાન આપ્યું નહીં. જુઓ, આ રસોઈ કરી અને મહારાજને ભાવથી પીરસે છે પણ ખરા, પણ મહારાજે જમતા જમતા સાકર માગી. 1 વાર માગી, 2 વાર માગી, 3 વાર માગી, તોય રૂપરામભાઈ એ સમજી ના શક્યા. અહીંયા તો જેમની સુષુમ્ણા નાળી બરાબર ચાલતી હોય ને એનું કામ છે. પીરસવાની અંદર ભાવ તો હોય પણ સાથે સાથે સુષુમ્ણા નાળી બરાબર ચાલતી હોય ને તો જમનારા નહીં મજા આવે. સુષુમ્ણા નાળીનું શું કામ છે ખ્યાલ છે? આમ તો આ યોગમાં આવતું હોય છે, પરંતુ આપણા ગુરુવર્ય જોગી સ્વામીએ આપણી સીધી સાદી ભાષામાં સુષુમ્ણા નાળીનો અર્થ કર્યો કે હું વાત કરું એ તમે સમજી શકો, તમે વાત કરો એ હું સમજી શકું. એકબીજાને સમજી શકે, વાત કરે તો સમજે નહીં, સામું જોઈને પણ સમજી શકે. જેની ખરેખર તેજસ્વી સુષુમ્ણા નાળી ચાલતી હોય, તેજ ચાલતી હોય, એ ખાલી કર નયનની શાનમાં સમજી જાય, ઈશારાથી સમજી જાય. અને જેની સુષુમ્ણા નાળી આવી રીતે જોરદાર ચાલતી હોય ને એ શ્રીજી મહારાજને રાજી કરવા હોય તો એ સરળતાથી પ્રસન્ન કરી શકે. મોટા પુરુષને રાજી કરવા હોય મુમુક્ષુએ તો એ પણ સરળતાથી રાજી કરી શકે. શિષ્યોએ ગુરુને રાજી કરવા હોય તો જેની સુષુમ્ણા નાળી આવી રીતે તેજ ચાલતી હોય એ સમજી શકે. અહીંયા આ રૂપરામભાઈને ભાવ હતો પણ અહીંયા થોડાક વ્યસ્ત હશે એટલે સમજી ના શક્યા એવો ભાવ વ્યક્ત કર્યો. પરંતુ ખરેખર જો મુમુક્ષુતા હોય તો એ વાત એને તરત જ વિચારી લેવી જોઈએ. અને મહારાજે, ગુજરાતમાં રિવાજ હોય કે ના હોય, મહારાજે માગ્યું આપો. આપણી ઘેરે જ્યારે ભગવાનને સંતો પધારે ત્યારે આપણા કુટુંબના રિવાજ અનુસાર કે નાયતના રિવાજ અનુસાર કે ગામના રિવાજ અનુસાર કે તમારા પરગણાના રિવાજ અનુસાર જે ચાલતું હોય ચાલે, એમાં ના નહીં. પરંતુ જો આપણે આપણા ઈષ્ટદેવ કે આપણા ગુરુ માટે ક્યારેય એ માગે કે આ આપો, ત્યારે આ એકેય વસ્તુ આપણને આડી આવવી
ન જોઈએ. અને એને એ લોકલાજનો એટલો ત્યાગ કર્યો કહેવાય, એટલા રિવાજથી પર થઈને આપણે ભગવાનને મોટાને રાજી કર્યા કહેવાય. એટલે આ વસ્તુ આપણે ખરેખર બહુ સરસ રીતે સમજવા જેવી છે. એટલે રૂપરામભાઈના હૃદયનો ભાવ શુદ્ધ હતો, પરંતુ ઝાઝા માણસોની રસોઈ હોવાથી રૂપરામભાઈ રસોડાની વ્યવસ્થામાં વ્યસ્ત હતા, એટલે એમણે મહારાજની વાત ઉપર જોઈએ તેવું ધ્યાન આપ્યું નહીં. મહારાજને તો ખાટું શું ને મોડું શું, પરંતુ એમના મનમાં પાછળથી જે સંતો હરિભક્તોની પંક્તિ થવાની હતી ને એની ચિંતા હતી. પરંતુ રૂપરામભાઈ મહારાજનો સંકેત સમજી શક્યા નહીં. રૂપરામભાઈના ભાવને પૂર્ણ કરવા મહારાજ પ્રેમથી ખાટો રસ જમતા રહ્યા. મહારાજે ભોજન પૂર્ણ કર્યા બાદ સંતો હરિભક્તોની વિશાળ પંક્તિ થઈ અને રૂપરામભાઈને રાજી કરવા માટે આજ મહારાજ સ્વયં પંક્તિમાં પીરસવા પધાર્યા. મહારાજ તો આ ખાટો રસ જમી ગયા. ખબર હતી આમાં ખાંડ નાખવાની જરૂર છે, પણ રૂપરામભાઈએ અમારે રિવાજ નથી રસમાં સાકર નાખવાનો, ખાંડ નાખવાનો એમ કહીને એ મહારાજની મરજી ના સમજી શક્યા. પણ મહારાજને તો ખાટું શું ને મોડું શું એ તો ભક્તનો ભાવ અંગીકાર કરે છે. પણ પણ પાછળથી જે સંતો ભક્તો જમવાના હતા ને એની ચિંતા મહારાજને હતી. લ્યો, હંમેશાને માટે ઉપાસના માર્ગમાં અમે ગુરુ પરંપરામાં એમ સમજ્યા છીએ કે આપણે જેટલું આપણા દેહનું જતન કરીએ છીએ એના કરતાંય જો આપણે ભગવાનનું કે ભગવાનના સાધુ કે ભક્તોનું એના દેહનું જતન કરીએ એટલી ઉપાસના. આમ ગુરુ મહારાજ કહેતા. આપણે આપણા દેહનું તો જતન કરવાના જ છીએ. ટાઈટ લાગે, તડકો લાગે, ભૂખ લાગે, તરસ લાગે, ખાટું ખારું ગળ્યું ચીકણું મોરું જે લાગે એ ફટ દરેના બોલી જવાના છે. પરંતુ બીજાની ચિંતા કરવી આ વાત બહુ મહત્ત્વની છે. આ હેલું નથી. પોતાના દેહને ભૂલવું, પોતાના સગા કુટુંબ પરિવારને ભૂલવો અને આપણા દેહ સિવાય ભગવાનને કે ભગવાનના ભક્તને યાદ કરવા એ વસ્તુ બહુ મહત્ત્વની છે. અને એ વાતને જ આપણે ઉપાસના કહીએ છીએ. મહારાજે તો એ રસ ભાવથી જમી લીધો, પરંતુ હવે પ્રસંગ બહુ સાંભળ્યા જેવો છે. મહારાજ પંક્તિમાં પીરસે છે. મહારાજે ભોજન પૂર્ણ કર્યા બાદ સંતો હરિભક્તોની વિશાળ પંક્તિ થઈ. રૂપરામભાઈને રાજી કરવા માટે મહારાજ આજ સ્વયં પંક્તિમાં પીરસવા પધાર્યા. મહારાજે શ્વેત ધોતી પહેરી હતી, કેળે ખેસનો આડબંધ બાંધ્યો હતો, હાથમાં રસનું પાત્ર હતું. મહારાજ આગ્રહ કરીને સંતોને પીરસતા રહ્યા. સંતો મહારાજને સંભાળીને ભોજન કરી રહ્યા હતા. રસ ખૂબ ખાટો હતો, પરંતુ મહારાજ આગ્રહ કરીને પીરસતા હતા, એટલે પ્રસાદીની લાલચે કોઈ ના પાડતું નહોતું. વળી મહારાજને તો ખબર જ હતી કે આ રસ ખાટો છે, એટલે મહારાજે રમતમાં કહ્યું, સંતો આપણે જમીને ઉમરેઠમાં આરામ કરવાનો છે, માટે દેહ નાશવંત છે એમ માનીને રસ પીજો. આપણે રૂપરામભાઈ અને નંદરામભાઈને રાજી કરવા છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને હસતા હસતા પૂછ્યું, કેમ સ્વામી રસ કેવો લાગ્યો? બ્રહ્માનંદ સ્વામી આ માથા ઉપર હાથ ફેરવતા ઠાવકું મોઢું કરીને બોલ્યા, મહારાજ બહુ રસ સરસ છે, આ માથાના વાળ ખેરી નાખે એવો છે. મહારાજ હસવા માંડ્યા.
એ જ સમયે બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજની મૂર્તિને સંભાળીને જમી રહ્યા હતા. મહારાજે એમને પૂછ્યું, નિર્ગુણાનંદ, તમને રસ કેવો લાગ્યો? સ્વામી બોલ્યા, મહારાજ, આપ જેવા પીરસનારા છે અને આપણી રસમય મૂર્તિને સંભાળીને જમું છું એટલે રસ તો ખૂબ જ મધુર લાગે છે. મહારાજે હસીને કહ્યું, બ્રહ્માનંદ સ્વામી, આ નિર્ગુણાનંદને જેવો ભોજનનો સ્વાદ લેતા આવડે છે ને એવો તમને નથી આવડતો. બ્રહ્માનંદ સ્વામી હસીને કહે, એ તમારો ચેલો લાડકો છે ને અને પાછો સ્વાદીઓ છે એટલે એના જેવું જમતા અમને ના આવડે. મહારાજે કહ્યું, બ્રહ્મમુનિ, આ નિર્ગુણાનંદને ભોજનનો સ્વાદ નથી પણ અમારી મૂર્તિનો સ્વાદ છે. અમારી મૂર્તિ સંભાળીને જમે છે એટલે એને ખાટું મોડું કાંઈ લાગતું દેખાતું નથી. બ્રહ્માનંદ સ્વામી વરીમરમાં બોલ્યા, મહારાજ, તમને તો આ નિર્ગુણાનંદ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. મહારાજ હસીને બોલ્યા, સ્વામી, એ સાધુ છે જ એવા, તો કહેવું તો પડે ને. આમ આનંદ વિનોદ કરતા પંક્તિ પૂરી થઈ. ભોજનથી પરવારી બધા સંતો ગામની બહાર આંબાના ઝાડવા નીચે ઉતારો હતો ત્યાં પધાર્યા અને આરામની તૈયારી કરવા માંડ્યા. જોજો મહારાજની રીત. મહારાજે પહેલાં શું જાહેરાત કરી દીધી કે આપણે બધાએ શાંતિથી દેહ ખોટા કરીને, દેહ તો નાશવંત છે, એ તમારે આ નંદરામ અને રૂપરામની ભાવના છે ને તો આપણે દેહ ખોટા કરીને રસ જમજો અને આપણે પછી આરામ જ કરવાનો છે. એટલે બધાને મજા આવી ગઈ. અને પાછા મહારાજે જો વચ્ચે વાત કરી હતી. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે કેમ રસ છે? શું કીધું? તરત જ કીધું, મને લાગે આ વાળ ખરી જાય એવા લાગે, આટલો ખાટો છે, આ તો તમારી પ્રસાદી જાણીને પીએ છીએ. લ્યો, ખબર તો હતી જ. મહારાજે પછી એ બ્રહ્માનંદ સ્વામીને થોડીક ટકોર કરવા માટે નિર્ગુણાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમને આ રસ કેવો લાગે? હા મહારાજ, મને તો બહુ સરસ, તમારી રસ હાથની પ્રસાદી મારા માટે તો રસરૂપ છે. લ્યો, એટલે નિર્ગુણાનંદ સ્વામીએ વખાણ કર્યા એટલે બ્રહ્માનંદ સ્વામીને તો ના ગમ્યું. મહારાજે તો પાછો ટોન નહીં હોતે મેર્યો કે જો બ્રહ્માનંદ સ્વામી, આ નિર્ગુણાનંદ સ્વામીને જેવું જમતા આવડે છે એવું તમને જમતા નથી આવડતું. તો બ્રહ્માનંદ સ્વામી કહે, હા, એ તમારો ચેલો લાડકો છે ને એટલે તમે તો એના જ વખાણ કરો ને. એમ લ્યો, જો. પણ મહારાજ કે પણ છે એવા ને ભાઈ, એવા છે એટલે કેવું પડે ને. એમ લ્યો, પણ છતાંય બધાય આ તો આનંદ કરતા હતા. મહારાજે રમૂજથી બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હતા અને સખા ભાવ હતો. એટલે આ તો સાથે સાથે આ મહિમા કેવો હતો, કેનો? આ જીવનચરિત્ર કેનું હાલે છે? ગુણાતીતાનંદ સ્વામીનું. એનો મહિમા કેવો હતો એટલે આવા પ્રસંગે સ્વામી મહારાજને પૂછતા હતા. એમ હા, બધાએ જમી તો લીધું અને મહારાજે જાહેરાતે કરી દીધી કે આપણે આરામ કરવાનો છે. પણ ભગવાનને સાધુ દેહના અનાદરમાં પહેલાં વહેલા માને છે અને ખબર પડી જાય કે હવે આમાં કોણ ઉકારા કરે છે. એટલે પછી આ બધાએ જમી લીધું ને એટલે હવે એક બહાર આંબાના ઝાડવા નીચે જ્યાં ઉતારો કર્યો ત્યાં પધાર્યા અને આરામની તૈયારી કરવા માંડ્યા. સૌએ ધાર્યું હતું કે મહારાજે કહ્યું છે એટલે આરામ કરવા મળશે અને રસ પચી જશે. ત્યાં તો પાછળ મહારાજ પધાર્યા અને આંબાને છાંયે ઢોલિયા ઉપર વિરાજમાન થયા. મહારાજ પધાર્યા એટલે બધા સંતો એકઠા થઈ ગયા. મહારાજ બોલ્યા, સંતો, આજનો રસ સૂતા નહીં પચે. તમે બધા અમારા ઢોલિયાની આસપાસ ઊભા રહો અને ઝીલણિયા કીર્તન બોલશો ત્યારે પચશે. ચૈત્ર મહિનો હતો, તાપ તપતો હતો, અસહ્ય ગરમી હતી, ખાટો રસ ખાધો હતો એટલે સૌને ભારે અકળામણ થતી હતી. અધૂરામાં પૂરું મહારાજે ઊભા ઝીલણિયા કીર્તન બોલવાનો આદેશ કર્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં. એ મજાકમાં બોલ્યા, આ ભગવાને તો ભારે કરી. મહારાજના વચને શરીરના ચૂરે ચૂરા કરી નાખે એવા આ બધા સંતો હતા.
મહારાજની મરજી જાણીને સૌ ઊભા રહ્યા અને કીર્તન બોલવા લાગ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીને 500 કીર્તન કંઠે હતા. કેટલા? 500 કીર્તન કંઠે હતા. સ્વામી કીર્તન ઝીલાવતા હતા અને બધા સંતો કીર્તન બોલતા હતા. તદ્રુપાન સ્વામી કીર્તન ઝીલવામાં સ્વામીને મદદ કરતા હતા. જેવા કીર્તન શરૂ થયા એ જ સમયે આશ્ચર્ય સર્જાયું. આકાશમાં વાદળા ચડી આવ્યા. ચારે દિશામાં છવાયેલા વાદળાની ઘનઘોર ઘટાએવોથી છાંયો થઈ ગયો. થોડે દૂર ક્યાંક વરસાદ વરસ્યો. ઠંડો પવન આવવા લાગ્યો. આ ઠંડા પવને સૂરજના તાપની ગરમીને ઠારી નાખી. સર્વેને રાહત થઈ. લગભગ 2 કલાક સુધી કીર્તન ભક્તિ ચાલી. અવકાશી વાદળાઓએ બહારનું વાતાવરણ ઠંડુ કર્યું છે. મહારાજના સાનિધ્યથી સંતોના હૃદયનું વાતાવરણ પણ ટાઢું થઈ ગયું હતું. કીર્તન ભક્તિ પૂરી કરાવી મહારાજ બોલ્યા, પરમહંસો, તમારા કીર્તનોનો પ્રભાવ તો જુઓ. તમે કીર્તન બોલ્યા એટલે આકાશમાં વાદળા ચડી આવ્યા અને વાતાવરણ કેવું ટાઢું કરી નાખ્યું. બ્રહ્માનંદ સ્વામી હસીને બોલ્યા, મહારાજ, આ કીર્તનોનો પ્રભાવ નથી, પણ જેના કીર્તનો છે એનો પ્રભાવ છે. મહારાજ હસીને કહે, બ્રહ્મુનિ, તમે પણ ક્યારેક ક્યારેક બહુ ઉત્તમ વાતો કરો છો. બ્રહ્માનંદ સ્વામી ગંભીર મુખ રાખીને બોલ્યા, અમે તો કાયમ આવું જ બોલીએ છીએ, પણ તમને નિર્ગુણાનંદ સ્વામી સિવાય બીજું ક્યાં દેખાય છે? મહારાજ હસીને બોલ્યા, સ્વામી, એ નિર્ગુણાનંદની વાત તો ન્યારી જ છે. જુઓ, કીર્તનોની રચના તમે કરી, પણ કંઠે એણે કર્યા. એક ધારા 2 કલાક સુધી બોલે છે, છતાંય ખૂટતા નથી. આમ કહી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને નજીક બોલાવ્યા, ભેટા, માથે 2 હાથ મેલ્યા અને સ્વામીને તો જાણે કીર્તન ભક્તિનું સાક્ષાત ફળ મળી ગયું. હવે આ બાજુ રૂપરામભાઈ બધાને જમાડીને જમવા બેઠા અને જેવો રસ ચાખ્યો ત્યાં તો ખ્યાલ આવ્યો, અરે રે, આ તો રસ ખાટો ભડા જેવો છે. વીજળીનો ઝબકારો થાય એમ એના મનમાં ઝબકારો થયો. અરે હવે ખ્યાલ આવ્યો કે મહારાજ વારંવાર સાકર કેમ માગતા હતા. ખાટા રસને મીઠો કરવા મહારાજ સાકર માગી રહ્યા હતા અને હું અભાગ્યો રિવાજનું રટણ કરતો રહ્યો. રૂપરામભાઈને હૃદયમાં ભારે દુઃખ થયું. ભારે કરી મેં આવો ખાટો રસ મહારાજને અને સંતોને જમાડ્યો. મહારાજે માગી તોય સાકર ન આપી. તેઓ દુઃખી હૃદયે મહારાજ પાસે આવ્યા અને મહારાજના ચરણ પકડી પશ્ચાતાપ કરતાં કરતાં રડવા લાગ્યા. મહારાજે કહ્યું, રૂપરામભાઈ, તમે દિલગીર ન થાઓ. એક તો તમે કાંઈ જાણી જોઈને આ કર્યું નથી. બીજું, અમારા સાધુઓને સ્વાદ કુસ્વાદની કંઈ પડી નથી. તેઓને એક જ સ્વાદની ખબર છે અને એ છે અમારી મૂર્તિનો સ્વાદ. મહારાજે રૂપરામભાઈને આશ્વાસન આપ્યું, પરંતુ રૂપરામભાઈનું મન કોઈ રીતે માનતું નહોતું. એમણે આ ભૂલના પ્રાયશ્ચિત રૂપે જીવનભર ખાંડ સાકર નહીં ખાવાનું નિયમ લીધું. જુઓ વાલા ભક્તો, દેહનો અનાદર કરવો અને કરાવવો આ મોટાનો સિદ્ધાંત. મહારાજે આમ સરસ મજાની રસોઈ બધાને જમાવડાવી, ખૂબ પીરસું, ખૂબ દેહ ખોટા કરીને જમાડ્યા અને આરામ કરવાનું કીધું હતું. એને બદલે શું કર્યું મહારાજે? એક તો ચૈત્ર મહિનાની સખત ગરમી અને મહારાજે પછી કીધું, બધા મારા ઢોલિયા પાસે આવી જાઓ. આ હુતા હુતા રસ પચે એમ નથી. હવે તમારે બધા અહીંયા ઝીલણિયા કીર્તન બોલવાના છે, લ્યો. અને બ્રહ્માનંદ સ્વામી તો સખા હતા એટલે કીધું, આ ભગવાન ભાયરે છે. પહેલાં હોવાનું કીધું, કે આરામ કરવાનું કીધું, ને હવે આ ઊભા ઊભા પાછા કીર્તન નહીં બોલવાના. ખૂબ જમાડ આવ્યું અને હવે ઊભા ઊભા કીર્તન બોલવાનું કીધું, લ્યો. પણ એમાંય કંઈક મહારાજનું રહસ્ય કંઈક જુદું નીકળ્યું. જોયું ને આપણે? સંતો કીર્તન બોલવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામી તો માંડ્યા રમઝટ બોલાવવા ઝીલણિયાની, અને એની સાથે ઝીલવામાં તદ્રુપાન સ્વામીએ સાથ આપ્યો. 2 કલાક સુધી સતત કીર્તન બોલ્યા.
નિર્ગુણાન સ્વામીને 500 કીર્તનો કંઠસ્થ આવડતા હતા. વિચાર કરો, મહારાજની મૂર્તિમાં અખંડ જેને આનંદ આવે છે એ મૂર્તિના કીર્તનો બોલતા હોય અને આમ અંદરથી આનંદ વર્તતો હોય. જ્યાં કીર્તનો બોલાણા. આ ચૈત્ર મહિનાની અસહ્ય ગરમી હતી, પરંતુ કીર્તનો બોલવાથી આકાશમાં વાદળા છાઈ ગયા, આખું વાતાવરણ ઠંડુ બની ગયું, દૂર વરસાદ વરસ્યો, એની ઠંડો પવન આવવા લાગ્યો. જોઈને મહારાજે પહેલાં સંતોનો મહિમા કીધો, કીર્તનોનો મહિમા કીધો. શું કીધું? મહારાજ કહે કે જો સંતો, તમે આ કીર્તન બોલ્યા તો આ કેવું સરસ મજાનું વાદળીય વાતાવરણ થઈ ગયું અને કેવું ઠંડુ વાતાવરણ થઈ ગયું. સખત ગરમીમાં આ તમારા કીર્તન ભક્તિએ બહુ આનંદ આપ્યો. પણ આ સમયે બ્રહ્માનંદ સ્વામીએ પાછી રમૂજ કરી, સમજ્યા એમ. અને બહુ બુદ્ધિશાળી તો બહુ હતા. એટલે એણે મહારાજને કીધું, મહારાજ અમારા કીર્તનોનો પ્રતાપ નથી, આ તો કીર્તનો જેના છે ને એનો પ્રભાવ છે ને એનો પ્રતાપ છે. આમ જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું એટલે મહારાજ કહે, બ્રહ્માનંદ સ્વામી તમે ક્યારેક ક્યારેક તો બહુ સરસ બોલો છો એ કહે. એટલે લાગ આવી ગયો બ્રહ્માનંદ સ્વામીને. મહારાજ અમે દર વખતે આવું જ બોલીએ છીએ, પણ તમને આ નિર્ગુણાનંદ સ્વામી સિવાય બીજું દેખાય છે ક્યાં કાંઈ? જો આમ વારે વારે આમ આનંદ કરતા જાય. પણ આપણા જીવનની અંદર એ જોવાનું છે કે બસ જેની સાથે આનંદ કરવાનો છે એ સખા ભાવે આનંદ કરો, કે વિવેકથી આનંદ કરો, કે આમ ઉત્સવોની આનંદ કરો, જેમ કરો એમ આનંદ કરવો છે. એને ગમે ત્યાંથી આનંદ કરવાનું સૂજી જવાનું છે. લ્યો, એટલે આપણે અહીંયા મહારાજે સરસ મજાનો આ નંદરામભાઈ અને રૂપરામભાઈ આ બેયના ભાવને ગ્રહણ કર્યો. અને વિચાર કરીએ તો ખબર પડે, આ રૂપરામભાઈને પોતાની ભૂલનું દર્શન ક્યારે થયું? મહારાજે જમી લીધું, સંતોએ જમી લીધું, બધાય પંક્તિ પૂરી થઈ ગઈ, પછી પોતે જમવા બેઠા. અને જમવા બેઠા અને જ્યાં એને રસ ચાખ્યો ને તો ખડા ખાટો ખરેખરનો લાગ્યો. આમ જેમ વીજળીનો ઝબકારો થાય ને એમ એને લાઈટ થઈ. ઓહો, મહારાજ વારે વારે ખાંડ માગતા હતા, એ આ ખાટો રસ હતો એટલે માગતા હતા. હું આ બગ્ગો સમજો નહીં. લ્યો, બહુ પસ્તાવો થયો રૂપરામભાઈને, બહુ પસ્તાવો થયો. મહારાજ પાસે જઈને ચરણોમાં પડીને માફી માગી, દિલગીર થયા કે મહારાજ રાજી રહેજો, તમે 2-3 વાર માગી પણ હું અમારા રિવાજ પકડીને બેસી ગયો અને હું કંઈ સમજી શક્યો નહીં. મહારાજ કહે, રૂપરામ કાંઈ વાંધો નહીં, તમે દિલગીર ના થાવ. અમારા સંતો તો ભાઈ એને સ્વાદ હું કુસ્વાદ હું કાંઈ નથી, બધું હરખું જ છે, તમે કાંઈ મૂંઝાવમાં. એમ મહારાજે આશ્વાસન દીધું, પણ એનાથી રૂપરામને સંતોષ ના થયો. એણે શું નક્કી કર્યું કે મહારાજે ખાંડ માગી, રસ ખાટો હતો અને હું ના પી શક્યો, હવે મારે મારા જીવનમાં ખાંડ ખાવી નહીં. આ નિયમ લઈ લીધો. આ નિયમ લઈ લીધો. બસ આ પ્રસંગની અંદર જ્યારે મહારાજ ગમે એવી ગરમી હોય કે ઠંડી હોય, આજ્ઞા કરે, પહેલાં વહેલા આજ્ઞા એમ કરી જમીન સુઈ જવાનું છે અને પછી જગાડ્યા. એ આવું જ્યારે કરે ને આપણી માથે, ત્યારે આપણને ખબર પડે કે આ રીત છે કોઈ? પહેલાં આમ જાહેરાત કરે છે ને હવે પછી આમ. પણ એમાંય જેને આનંદ આવે, ઓહો, એમાંય જેને આનંદ આવે કે આ જે કરતા છે અમારા હિત માટે કરતા છે, એની તો વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વે મંગલમ, બધુંય મંગલકારી છે. એનું બોલવું, હસવું, જોવું, તમામ ક્રિયાઓ મંગળકારી છે. જેની મંગળકારી ક્રિયાઓ છે એને જો મંગળકારી જ આપણે જાણી ગયા હોય ને તો એ ગમે ત્યારે ગમે એ આજ્ઞા કરે, આજે આમ આજ્ઞા કરે ને કાલે આમ કરે, અત્યારે આમ કરે ને કલાક પછી આમ કરે, તો પણ એને આનંદ વર્તે. આપણે આપણા જીવનમાં નક્કી કરવું થોડું કંઈક, જો થઈ શકે તો. કારણ કે આ તો માનસિકતા બદલવાની વાત છે ભાઈ. માનસિકતા કોઈની બદલે નહીં. ફેર કીધે ના રાખો. લ્યો, આમ રહેવાનું છે કે આમ રહેવાનું છે, સુરા ખાતે પહેલાંથી આવત કે બાપા આ એકવાર કહી દો, આમ કરવાનું છે કે આમ કરવાનું છે, તમે વારે વારે ફેર ના કરો. લ્યો,
એ પ્રેક્ટિકલમાં જ્યારે આપણે આવીએ ને કોક પાસે ત્યારે ખબર પડે આપણને. હું આ સાંભળી જાઉં છું, બોલી જાઉં છું, વાંચી જાઉં છું, પણ મને પોતાને બી જ્યારે આપણી માથે આવું પ્રોસેસ થાય, આવી વાત થાય ત્યારે ક્યાં ઊભા થઈ. અને ગમે ત્યારે ગમે એને કોકને વિશે સમાવવું પડશે, લીન થવું પડશે, કોકને વિશે એની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહેવું જ પડશે. લ્યો, અને એ આ નિર્ગુણાનંદ સ્વામી એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનું આપણે જીવન ચરિત્ર સાંભળી રહ્યા છીએ. એમાં ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગો એવા જ આવશે. મહારાજને જ્યારે જે ગમે એ આપણે કરી જ લેવાનું. દેહ સામે જોવાનું જ નથી. આ દેહને બીજાની આજ્ઞામાં તો બહુ વર્તાવ્યું છે. આ દેહને બીજાની આજ્ઞામાં બહુ વર્તાવ્યું છે. વિષયોમાં આસક્તિ હોય એટલે વિષયો માટે એ માગ્યું છે, એ માટે કરવા માટે બહુ એ રીતે રહ્યા છે. પરંતુ હવે મનનું ધાર્યું મૂકી અને મહારાજને મોટાનું ધાર્યું કરવું છે. આવા વિચારથી આપણે આપણા જીવનની અંદર મોટાને રાજી કરી લેવા. થોડીક સુષુમ્ના નાડી સતેજ રાખવી. મોટાની શું મરજી છે એ સમજી જવું. શ્રીજી મહારાજ અને મોટાના સિદ્ધાંત અનુસાર જેટલું આપણે જીવન જીવશું એટલો આપણને સદાયને માટે આનંદ વર્તશે. તો આજે સુષુમ્ના નાડી તેજ રાખવી, આજ્ઞા અનુસાર વર્તવું. મોટા જ્યારે જે રીતે દેહનો અનાદર કરવાનું કહે ત્યારે એ રીતે દેહનો અનાદર કરવામાં આપણે તત્પર રહેવું. જો મુમુક્ષુતા આપણામાં હોય તો આ રસ્તો લેવો અને મહારાજને રાજી કરવા. સારું. જય સ્વામિનારાયણ.